મિત્રો, મારું નામ છે રિંકુ. ઘરના બધા લાડથી મને રિંકુ જ કહે છે. પૂરું નામ રિંકુના છે. હમણાં જ 20 વર્ષની થઈ છું. લોકો કહે છે મારી આંખોમાં કંઈક એવી ચમક છે જે સીધી દિલમાં ઉતરી જાય છે. અને હા, જ્યારે હું હસું છું ત્યારે ગાલ પર પેલા નાના નાના ખાડા ડિમ્પલ પડે છે. બધા કહે છે તું બહુ ક્યૂટ લાગે છે. હું ઘરે મોટે ભાગે સાડી અથવા અનારકલી પહેરું છું. પણ બહાર જતી વખતે કુર્તી, જીન્સ કે લેગિંગ્સ ટોપ. કપડાં એટલા ફિટ હોય કે મમ્મી કહે છે રિંકુ થોડું ઢીલું કંઈક પહેરી લે, બધા જોઈ રહ્યા છે. હું બસ હસીને ટાળી દઉં છું. અમારા મહોલ્લામાં મારા મામા રહે છે. મમ્મીના મોટા ભાઈ, નામ છે અજય મામા. ઉંમર લગભગ 44ની હશે પણ ફિટનેસ એવી કે 30થી 32 ના લાગે. ઊંચો કદ, પહોળી છાતી, થોડી ટ્રીમ કરેલી દાઢી અને આંખો. અરે એ આંખો તો જાણે બધું જ વાંચી લેતી હોય. આ વખતે દિવાળીની રજાઓમાં હું એકલી ગામડે ગઈ હતી. પપ્પાને શહેરમાં કંઈક કામ આવી ગયું હતું. મામાએ ફોન પર કહ્યું હતું રિંકુ બેટા એકલી ના આવતી, હું ગાડી મોકલી દઈશ. મેં ના પાડી દીધી. મેં કહ્યું મામા હવે હું મોટી થઈ ગઈ છું, ટ્રેનમાં આવી જઈશ. તે હસ્યા અને બોલ્યા મોટી થઈ ગઈ છે? સારું, પછી જોઈએ કેટલી મોટી થઈ છે. ટ્રેનમાંથી ઉતરી ત્યારે મામા પોતે સ્ટેશન પર હતા. કાળા કુર્તા પાયજામામાં હાથમાં ચાવીઓ ફેરવતા. મને જોતા જ બોલ્યા અરે વાહ રિંકુ, શહેરે તો તને વધારે સુંદર બનાવી દીધી છે. તેમની નજર મારા ચહેરાથી નીચે સરકતી મારી કમર પર અટકી. મેં દુપટ્ટો સરખો કર્યો અને શરમાઈને બોલી મામા ચાલો ને, ઠંડી લાગે છે. તે હસ્યા હા ચાલ, ઘરમાં ગરમાવો છે. ઘરે પહોંચી તો મામી નહોતા. તેમના ગામમાં કોઈ સંબંધીને ત્યાં ગયા હતા. ફક્ત મામા અને હું. ઘર જૂનું છે, મોટું આંગણું અને પાછળ નાળિયેરની વાડી. મામા બોલ્યા રિંકુ તું ઉપરના રૂમમાં સૂઈ જજે, હું નીચે રહીશ. મેં હા પાડી. સામાન મૂક્યો અને નાહવા ગઈ. નાહીને બહાર નીકળી ત્યારે ફક્ત સલવાર કમીજ પહેર્યા હતા, વાળ ભીના હતા. મામા ચા બનાવી રહ્યા હતા. મને જોતા જ ચાનો કપ હાથમાંથી પડતા પડતા બચ્યો. બોલ્યા રિંકુ તું તો ભીના વાળમાં કંઈક અલગ જ લાગે છે. હું શરમાઈને બોલી મામા તમે પણ શું? રાત્રે સાથે જમ્યા. તે વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા. હું ક્યારેક તેમની આંખોમાં જોતી તો ક્યારેક નીચું જોઈ જતી. જમવાનું પૂરું થયું તો બોલ્યા રિંકુ તું ઉપર સૂઈ જા, હું થોડીવાર ટીવી જોઈશ. હું ઉપર ગઈ પણ ઊંઘ નહોતી આવતી. ગરમી હતી અને મનમાં કંઈક અજીબ ગભરામણ હતી. અડધી રાત્રે તરસ લાગી, નીચે આવી તો હોલમાં લાઇટ ચાલુ હતી. મામા સોફા પર સૂતા હતા, ફક્ત બનિયાન અને પાયજામામાં. ટીવી પર કોઈ જૂની ફિલ્મ ચાલતી હતી. હું પાણી લેવા રસોડામાં જતી હતી ત્યારે નજર તેમના પર પડી. પાયજામો થોડો નીચે સરકેલો હતો. હું ઊભી રહી ગઈ. તે કદાચ સૂતા હતા. ચૂપચાપ પાણી પીને પાછી જતી હતી ત્યારે મારા પગનો અવાજ થયો. મામાની આંખ ખુલી ગઈ. બેઠા થયા અને બોલ્યા રિંકુ ઊંઘ ના આવી? મેં કહ્યું તરસ લાગી હતી. તે હસ્યા અહીં આવીને બેસ, એકલી ઉપર શું કરે છે? હું ડરતા ડરતા સોફા પર બેસી ગઈ. તે બોલ્યા આટલું ડરે છે કેમ? હું કોઈ ભૂત છું? હું હસી પડી. તે નજીક આવ્યા અને બોલ્યા રિંકુ તું બહુ બદલાઈ ગઈ છે. પહેલાં તો ખોળામાં આવીને બેસતી હતી, હવે તો. મેં કહ્યું મામા હવે હું મોટી થઈ ગઈ ને. તેમની આંગળીઓ મારા વાળમાં ગઈ, પછી ગાલ પર. બોલ્યા તારી ત્વચા કેટલી નરમ છે. હું શ્વાસ રોકીને બેસી રહી. તેમનો શ્વાસ મારા ખભા પર લાગતો હતો. મેં આંખો બંધ કરી લીધી. લાગ્યું કે બસ હવે. ત્યારે જ બહાર રોડ પરથી કોઈ ગાડી પસાર થઈ, હેડલાઇટનો પ્રકાશ આવ્યો. મામા એકદમ અલગ થઈ ગયા. બોલ્યા કદાચ કોઈ આવ્યું હશે, હું જોઉં છું. તે બહાર ગયા. મેં શ્વાસ લીધો, દિલ જોરથી ધડકતું હતું. હું ઉપર ભાગી ગઈ અને પથારીમાં છુપાઈ ગઈ. આખી રાત ઊંઘ ના આવી. સવારે ઉઠી ત્યારે મામા નાહી લીધું હતું. મને જોતા જ બોલ્યા સારી રીતે ઊંઘી? મેં માથું નમાવી દીધું. તે બોલ્યા ચાલ નાસ્તો કર, આજે તને કંઈક બતાવવું છે. નાસ્તા પછી બોલ્યા રિંકુ ચાલ જૂના તળાવ પાસે. ત્યાં બહુ સુંદર જગ્યા છે, નાનપણમાં આપણે ત્યાં રમતા હતા. અમે નીકળ્યા. રસ્તામાં તે મારી સાથે ચાલતા હતા, ક્યારેક ખભા પર હાથ તો ક્યારેક કમર પર હળવો સ્પર્શ. હું ચૂપ હતી. તળાવ પાસે પહોંચ્યા, ચારે બાજુ લીલું ઘાસ.
એક ઝાડ નીચે બેઠા. મામા બોલ્યા, રિંકુ, અહીં આવીને મને તારી મમ્મીની યાદ આવે છે. તે પણ તારા જેવી જ હતી. મેં પૂછ્યું, સાચે? તે બોલ્યા, હા, અને તારા જેવી જ સુંદર. પછી શાંત થઈ ગયા. સાંજ પડી રહી હતી. તે બોલ્યા, રિંકુ, એક વાત કહું? મેં હા પાડી. તે બોલ્યા, મને તારાથી બહુ પ્રેમ છે, ખૂબ જ વધારે. મેં કહ્યું, મામા, મને પણ તમારાથી બહુ પ્રેમ છે. તે મારી આંખોમાં જોવા લાગ્યા. પછી ધીરેથી મારો હાથ પકડ્યો. મેં ના છોડાવ્યો. તે વધારે નજીક આવ્યા. તેમનો શ્વાસ મારા ચહેરા પર હતો. મેં આંખો બંધ કરી દીધી. લાગ્યું હવે સાચે જ. ત્યારે જ તેમનો ફોન વાગ્યો. મામીનો કોલ હતો. તે ઊભા થયા અને દૂર જઈને વાત કરી. પાછા આવ્યા ત્યારે બોલ્યા, ચાલ રિંકુ, ઘરે જઈએ, મામી કાલે આવી રહ્યા છે. રસ્તામાં તે ચૂપ રહ્યા. ઘરે પહોંચતા રાત થઈ ગઈ. બીજા દિવસે મામી આવી ગયા. તે પછી બધું નોર્મલ થઈ ગયું. હું એક અઠવાડિયું વધુ રોકાઈ. મામા હવે થોડા દૂર રહેવા લાગ્યા. ક્યારેક નજર મળે તો બસ હસી દેતા. પછી હું શહેર પાછી આવી ગઈ. આજે પણ જ્યારે મામાનો ફોન આવે છે, અવાજમાં એ જ ગરમી હોય છે. કહે છે, રિંકુ ક્યારે આવે છે? હું હસીને કહું છું, જલ્દી મામા. અને મનમાં ને મનમાં વિચારું છું કે તે દિવસે તળાવ પાસે જો ફોન ના આવ્યો હોત તો શું થાત? પણ સાચું કહું તો મને રાહત છે કે કંઈ ના થયું, કારણ કે મામાનો પ્રેમ મારા માટે પિતા જેવો છે, મિત્ર જેવો છે.